નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે અહીં વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યકારો વિશે। તો મિત્રો, ગુજરાતી સાહિત્યકારોના પ્રશ્ન છે તે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે। તો આજે આપણે ગુજરાતી સાહિત્યકારનો જે ભાગ 1 મૂકેલો છે તેમાં 5 જેટલા સાહિત્યકારોની સંપૂર્ણ ડિટેલ જોવાના છે। મિત્રો, આ ડિટેલ જોયા બાદ તમારે એક પણ પ્રશ્ન આ સાહિત્યકારોમાંથી બહાર નહીં પૂછાય। સંપૂર્ણ ડિટેલ આ વિડીયોમાં જે 5 સાહિત્યકારોની જે લઈ લેવામાં આવેલી છે। તો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઇક અને વિડીયોને જરૂરથી શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે જોઈ લઈએ ગુજરાતી સાહિત્યકારો ભાગ 1। તો મિત્રો, સૌપ્રથમ આપણે ગુજરાતી સાહિત્યકારોમાં હેમચંદ્રાચાર્ય વિશેની સંપૂર્ણ માહિતી જોઈએ। તો મિત્રો, હેમચંદ્રાચાર્યનો જે સમયગાળો છે તે ઈસવીસન 1089 થી 1173 દરમિયાન તેનો સમયગાળો રહેલો છે। ત્યાર પછી વાત કરીએ તો આ હેમચંદ્રાચાર્યનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો હેમચંદ્રાચાર્યનો જન્મ છે ઈસવીસન 1089માં તેમનો જે જન્મ થયો હતો। ત્યાર પછી વાત કરીએ તો હેમચંદ્રાચાર્યનું જે જન્મસ્થળ, તો મિત્રો તેમનું જન્મસ્થળ છે તે ધંધુકા રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો, હેમચંદ્રાચાર્યનું જે મૂળ નામ શું રહેલું છે? તો મિત્રો, હેમચંદ્રાચાર્યનું જે મૂળ નામ છે તે ચાંગદેવ રહેલું છે। મિત્રો, આ છે ઘણી પરીક્ષાઓમાં જે પ્રશ્ન પણ પૂછાઈ ચૂકેલો છે કે હેમચંદ્રાચાર્યનું જે મૂળ નામ શું છે? તો તેનું મૂળ નામ છે ચાંગદેવ રહેલું છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો હેમચંદ્રાચાર્યને જે ક્યુ બિરુદ મળેલું છે? તો મિત્રો, હેમચંદ્રાચાર્યને છે તે કલિકા સર્વજ્ઞનું જે બિરુદ મળેલું છે અને આ બિરુદ કોના દ્વારા આપવામાં આવેલું છે? તો મિત્રો, સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમને આ કલિકા સર્વજ્ઞનું જે બિરુદ આપવામાં આવેલું છે। મિત્રો, આ પ્રશ્ન પણ ઘણી પરીક્ષાઓમાં અગાઉ પણ પૂછાઈ ચૂકેલો છે। ત્યાર પછી વાત કરીએ તો તેમણે દીક્ષા લીધી હતી। તો મિત્રો, તેમણે 5 વર્ષની વયે જૈન આચાર્ય દેવચંદ્ર સૂરીએ તેમને દીક્ષા આપેલી હતી। તો મિત્રો, ત્યાર પછીના કૃતિ વિશે પણ આપણે હવે વાત કરી લઈએ। તો મિત્રો, તેમની કૃતિઓમાં જે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી તેઓ એક વ્યાકરણ ગ્રંથની જે રચના કરેલી હતી। તે વ્યાકરણ ગ્રંથનું નામ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના જે વ્યાકરણ ગ્રંથની રચના તેમણે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી જે બનાવ્યું હતું અથવા તો રચના કરી હતી। મિત્રો, આ પ્રશ્ન પણ ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલો છે કે સિદ્ધહેમ શબ્દાનું શાસન જે વ્યાકરણ ગ્રંથ છે તેની રચના કોણે કરી હતી? તો મિત્રો, તેનો જવાબ આવશે હેમચંદ્રાચાર્યએ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી કરી હતી। ત્યાર પછી મિત્રો, તેના વિશે આગળ જોઈએ તો સોલંકી રાજાઓના ઇતિહાસ ગ્રંથ દયાશ્રયની રચના કરવા બદલ જે સિદ્ધરાજ જયસિંહે છે તેમને કલિકા સર્વજ્ઞનું જે બિરુદ આપ્યું હતું। મિત્રો, આ જે સિદ્ધરાજ જયસિંહ છે તેના સોલંકી રાજાઓના ઇતિહાસ જે લખ્યો હતો જે આ હેમચંદ્રાચાર્યએ, તો તેના કારણે જ તેમને આ કલિકા સર્વજ્ઞનું જે બિરુદ જે આપ્યું હતું। અને મિત્રો, આ એક પ્રશ્ન પણ અહીં યાદ રાખવા જેવો છે કે સોલંકી રાજાઓનો ઇતિહાસનો ગ્રંથનું નામ શું છે? તો મિત્રો, તેમના ગ્રંથનું નામ આવશે દયાશ્રય। ત્યાર પછી મિત્રો, આ હેમચંદ્રાચાર્યની કૃતિઓ વિશે પણ જોઈ લઈએ। તો મિત્રો, તેમની કૃતિઓમાં જે અભિધાન ચિંતામણી, કાવ્યનું શાસન, છંદાનું શાસન, વિતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર વગેરે જેવી તેની ગ્રંથોની તેઓએ રચનાઓ કરેલી હતી। અને મિત્રો, સૌથી જે જાણીતી સાહિત્ય કૃતિની વાત કરીએ તો તેમની સૌથી સાહિત્ય કૃતિ જે ખૂબ જ જાણીતી છે તો તે છે સિદ્ધહેમ શબ્દાનું શાસન। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ તો બીજા સાહિત્યકાર છે નરસિંહ મહેતા। તો નરસિંહ મહેતા વિશે પણ સંપૂર્ણ માહિતી જોઈ લઈએ। તો ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના જે આદિકવિ જે કહ્યા છે। ત્યાર પછી છે તેમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિકવિ પણ કહેવામાં આવે છે। હવે તેના ઉપનામ વિશે વાત કરીએ તો મિત્રો, નરસિંહ મહેતાને નરસૈયાના ઉપનામથી તેમને ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો નરસિંહ મહેતાના બિરુદ। તો મિત્રો, નરસિંહ મહેતાને એક તો જે ઉમાશંકર જોશીએ કહ્યું તેમ ગુજરાતી ભાષાના આદિકવિ, ત્યાર પછી છે ભક્તહરિનો અને ગુજરાતી ભાષાના પ્રથમ કવિ જેવા બિરુદો નરસિંહ મહેતાને જે મળેલા છે।
ત્યાર પછી વાત કરીએ તો નરસિંહ મહેતાનો જન્મ, તો મિત્રો નરસિંહ મહેતાનો જન્મ છે તે ઈસવીસન 1414માં એટલે કે 15મી સદીમાં જ્ઞાતિએ વડનગરના જે બ્રાહ્મણ હતા તેઓ બ્રાહ્મણ જે વડનગરના બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જે જન્મ થયો હતો। ત્યારબાદ જોઈએ તો નરસિંહ મહેતાનું જન્મસ્થળ, તો મિત્રો નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે તે તળાજા ખાતે આવેલું છે અને આ તળાજા છે તે ભાવનગર જિલ્લામાં આવેલું છે। ત્યાર પછી વાત કરીએ તો નરસિંહ મહેતાના માતા પિતા વિશે, તો મિત્રો દયાકુંવર તેમના માતા હતા અને કૃષ્ણદાસ તેમના પિતા રહેલા હતા। ત્યારબાદ તેમના લગ્ન છે તે માણેકબાઈ સાથે તેઓના લગ્ન જે ત્યારે 16 વર્ષના હતા ત્યારે માણેકબાઈ સાથે તેમના જે લગ્ન થયા હતા। ત્યારબાદ વાત કરીએ તો નરસિંહ મહેતાની કર્મભૂમિ, તો મિત્રો નરસિંહ મહેતાની કર્મભૂમિ છે તે જૂનાગઢ રહેલી છે। જન્મભૂમિની વાત કરીએ તો તળાજા અને કર્મભૂમિની વાત કરીએ તો તે જૂનાગઢ રહેલી છે। ત્યાર પછી વાત કરીએ તો કૃષ્ણલીલાના દર્શન જે નરસિંહ મહેતાને ક્યાં થયા હતા, તો કૃષ્ણલીલાના દર્શન છે નરસિંહ મહેતાને ગોપનાથ મહાદેવ મંદિર ભાવનગર ખાતે તેઓને આ કૃષ્ણલીલાના જે દર્શન થયા હતા। ત્યારબાદ વાત કરીએ તો તેમના જે સંતાનો વિશે, તો મિત્રો તેમને એક પુત્ર અને એક પુત્રી હતા સંતાનમાં, તો શામળદાસ નામનો તેમને પુત્ર હતો અને કુંવરબાઈ નામની તેમને એક પુત્રી રહેલી હતી। ત્યારબાદ વાત કરીએ તો તેમનું વખણાતું સાહિત્ય, તો તેનું વખણાતા સાહિત્યમાં જોઈએ તો પ્રભાતિયા પદ, ભજન, ઝૂલણા છંદનો પ્રયોગ અને વૈષ્ણવજન પદ તેમના વખણાતા સાહિત્યો રહેલા છે। આ ઉપરાંત આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતમાં જે કેદાર રાગ છે તેમનો ખૂબ જ જે જાણીતો રાગ રહેલો છે। ત્યાર પછી મિત્રો જોઈએ તો ગુજરાતી સાહિત્યકાર નરસિંહ મહેતા વિશેના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને તેની કૃતિઓ વિશે જોઈએ જે ઘણી પરીક્ષાઓમાં પણ પૂછાઈ ચૂકેલા છે। તો જોઈએ તો ગુજરાતી ભાષાની સૌપ્રથમ રંગીન ફિલ્મ કઈ હતી, તો મિત્રો આ રંગીન ફિલ્મનું નામ હતું નરસિંહ મહેતા અને ઈસવીસન 1932માં આ ફિલ્મ જે રિલીઝ થઈ હતી અને તે પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ હતી। ત્યાર પછી વાત કરીએ તો ઈસવીસન 1999થી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ જે આપવાની જે શરૂઆત થઈ છે, એમાં સૌપ્રથમ આ નરસિંહ મહેતા એવોર્ડ છે તે પ્રાપ્ત કરનાર કવિનું નામ છે રાજેન્દ્ર પ્રસાદને સૌપ્રથમવાર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ત્યાર પછી મિત્રો હવે નરસિંહ મહેતાની કૃતિઓ વિશે પણ જોઈ લઈએ તો શામળદાસના વિવાહ, ભક્તિપદો, ગોવિંદ ગમન, કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, હુંડી, દાણલીલા, ચાતુરીઓ, શૃંગારમાળા, ભક્તિ પદારથ વગેરે તેની જે પ્રખ્યાત કૃતિઓ રહેલી છે। ત્યારબાદ મિત્રો ગુજરાતી સાહિત્યકાર ભાલણ વિશે વાત કરીએ તો તેમણે કવિ બાણ રચિત કાદંબરીનું છે તેનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કવિ ભાલણ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યાર પછી જોઈએ તો તેમણે વ્રજ ભાષામાં પદ રચના કરનાર કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી સૌપ્રથમ ગુજરાતી માટે ગુર્જર ભાષા શબ્દ વાપરનાર કવિ પણ કવિ ભાલણ હતા। ત્યાર પછી વાત કરીએ તો કવિ ભાલણના બિરુદ વિશે, તો કવિ ભાલણનું બિરુદ છે આખ્યાનના પિતા તરીકે તેને જે ઓળખવામાં આવે છે। ત્યાર પછી કવિ ભાલણનો જન્મની વાત કરીએ તો ઈસવીસન 1459માં કવિ ભાલણનો જે જન્મ થયો હતો। ત્યારબાદ તેમનું જન્મસ્થળની વાત કરીએ તો કવિ ભાલણનું જે જન્મસ્થળ છે તે પાટણ જે મોઢ બ્રાહ્મણમાં તેમનો જે જન્મ થયો હતો, મોઢ બ્રાહ્મણ કુટુંબમાં। ત્યાર પછી તેમને 2 પુત્ર હતા, તે પુત્રનું નામ છે ઉદ્ધવ અને વિષ્ણુદાસ નામના 2 પુત્રો તેમને રહેલા હતા। ત્યારબાદ વાત કરીએ તો તેનું વખણાતું સાહિત્ય, તો મિત્રો તેમનું જે આખ્યાનના પિતા વખણાતું સાહિત્ય પણ જે આખ્યાન રહેલું છે। ત્યાર પછી તેની કૃતિઓ વિશે વાત કરીએ તો કાદંબરી જે ગુજરાતીમાં તેમણે અનુવાદ કરી હતી, ત્યાર પછી ધ્રુવ આખ્યાન, રૂકમણી હરણ, દ્રૌપદી વસ્ત્રાહરણ, નળાખ્યાન વગેરે જેવી તેની પ્રખ્યાત કૃતિઓ રહેલી છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતી સાહિત્યકાર અખા ભગત વિશે, તો મિત્રો તેમને બિરુદો ક્યાં ક્યાં મળ્યા છે તે જોઈ લઈએ તો જ્ઞાનનો બદલો, ઉત્તમ છપાકાર,
હસતો ફિલોસોફ ક્રાંત દાહા, જે ઉમાશંકર જોશી દ્વારા તેમને બિરુદ આપવામાં આવ્યું છે. ત્યાર પછી બ્રાહ્મી સાહિત્યકાર, જે કાકા સાહેબ કાલેલકર દ્વારા તેમને બિરુદ આપવામાં આવેલું છે. ત્યાર પછી જે વેદાંતી કવિ વગેરે જેવા તેના જે બિરુદો રહેલા છે. ત્યાર પછી વાત કરીએ તો તેમનું મૂળ નામ હતું, તો મિત્રો અખ્ખા ભગતનું મૂળ નામ હતું અક્ષયદાસ સોની. તેમના જન્મ વિશે વાત કરીએ તો તેમનો જન્મ ઈસવીસન 1591માં થયો હતો. ત્યાર પછી જન્મસ્થળની વાત કરીએ તો તેમનું જન્મસ્થળ છે જેતલપુર, અમદાવાદ ખાતે તેમનું જે જન્મસ્થળ રહેલું છે. અને મિત્રો આ આખો છે તે અમદાવાદની જે દેસાઈની પોળ છે, આ દેસાઈની પોળમાં તેઓ રહેતા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો આ અખ્ખા ભગતનું વખણાતું સાહિત્ય. તો મિત્રો અખ્ખા ભગતનું જે વખણાતું સાહિત્ય છે તે છપ્પા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તો મિત્રો આ છપ્પા છે તે 6 કડીનું એક પદ હોય છે, તો તે છપ્પા માટે ખૂબ જ પ્રખ્યાત રહેલા છે. ત્યાર પછી તેની કૃતિઓ વિશે વાત કરીએ તો અખ્યા ગીતા, 12 મહિના, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, પંચીકરણ, કેવલ્ય ગીતા વગેરે જેવી તેની પ્રખ્યાત કૃતિઓ રહેલી છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતી સાહિત્યકાર મીરાબાઈ વિશે. તો મિત્રો મીરાબાઈ છે તે રાજસ્થાનના જે રાઠોડ રાવ દુદાજીની પૌત્રી હતા અને તે રાણા પ્રતાપ હતા, જે રાજસ્થાનના જે મહાસુરવીર જે રાણા પ્રતાપ હતા તેના તે કાકી થાય છે મિત્રો. ત્યાર પછી વાત કરીએ તો દ્વારકામાં છે મીરાબાઈ છે તે કૃષ્ણની જે મૂર્તિમાં લીન થઈ ગયા હોય તેવું માનવામાં આવે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો કવિ કલાપીએ નરસિંહ અને મીરા માટે કંઈક કહેલું હતું. તો તેમણે કહ્યું હતું કે હતો નરસિંહ, હતી મીરા, ખરા ઇલ્મી ખરા સુરા. આ કવિ કલાપીએ જે નરસિંહ મહેતા અને મીરાબાઈ માટે કહ્યું હતું. ત્યાર પછી બિરુદની વાત કરીએ તો મીરાબાઈને જન્મ જન્મની દાસી અને પ્રેમ દીવાની તે 2 પ્રકારના બિરુદો તેમને મળ્યા છે. ત્યાર પછી વાત કરીએ તો તેમનો જન્મ ઈસવીસન 1499માં થયો હતો. જન્મસ્થળની વાત કરીએ તો મેળતા રાજસ્થાનમાં તેઓનો જન્મ થયો હતો. ત્યાર પછી જોઈએ તો મીરાબાઈના ગુરુનું નામ. તો મિત્રો મીરાબાઈના ગુરુનું નામ છે રૈદાસ. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તેમના લગ્ન. તો મીરાબાઈના લગ્ન છે તે સિસોદિયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજ રાજા સાથે આ મીરાબાઈના લગ્ન થયા હતા. ત્યાર પછી મીરાબાઈના વખણાતા સાહિત્ય પ્રકાર વિશે વાત કરીએ તો તેનું વખણાતું સાહિત્ય છે પદ, ભજન અને વિરહ ગીતો તેના વખણાતા સાહિત્ય રહેલા છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો તો મીરાબાઈની કૃતિઓ. તો તેમાં છે રામ રમકડું જોડ્યું રે લોલ, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, હારે કોઈ માધવ લ્યો, લેને તારી લાકડી વગેરે જેવી તેની જે પ્રખ્યાત કૃતિઓ જે મીરાબાઈની રહેલી છે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક અને વિડીયોને જરૂરથી તમારા મિત્રોમાં શેર કરવા વિનંતી. અમે આવા બીજા વિડીયો પણ અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકવાનો પ્રયત્ન કરશું. તો વિડીયોને વધુને વધુ શેર કરો અને વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જોઈએ હવે બીજા વિડીયોમાં.